गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 10मुं चेप्टर है एनी अंदर थियरी बाबत में जेटला टॉपिक आपणे शीखवाना हता ए थियरी चर्चा आपणे पूरी करेली छे अने ए थियरी अंदर व्यतिकरण अने विवर्तन आम टोटल 3 टॉपिक है, पण ध्रुवीभवननो जे टॉपिक है अने प्रकाशीय उपकरणोनी विभेदन शक्ति गई वखते आपणे कीधेलुं के ए वस्तु डिलीट करेली छे। मतलब के आ वर्ष पूरतुं मे 2021 में जे परीक्षा लेवा छे एमां ए टॉपिक एना आधारे थियरी के दाखला जे कई हशे ते ए नहीं पूछाय, એટલે આપણે એની ચર્ચા હમણાં કરતા નથી। પણ હવે જેટલી થિયરી આપણે શીખ્યા છે એને આધારે જે દાખલા છે એ દાખલા આજે આપણે ગણીશું। તો એમાં ઉદાહરણના દાખલા આપણે પહેલા લઈએ। એમાં ઉદાહરણ એક જુઓ, પેજ નંબર 359 પર 10.1 પ્રશ્ન આવો આપે છે આપણને કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 એટલે કે 589 નેનોમીટરની સોડિયમ રેખા એ 589.6 નેનોમીટર આગળ દેખાય। એટલે તરંગ લંબાઈમાં થોડો ફેરફાર થાય અને વધારો થયો છે। તરંગ લંબાઈનો શું થાય છે? વધારો। પહેલી તરંગ લંબાઈ આપી છે એને આપણે λ1 કહી દઈએ અને બીજી તરંગ લંબાઈ છે એને λ2 કહી દઈએ। ઉદાહરણ 10.1 પહેલી તરંગ લંબાઈ આપણને આપી છે λ1 બરાબર 589 નેનોમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીએ આપણે એટલે 589 ગુણ્યા 10⁻⁹ મીટર, મીટરમાં કન્વર્ટ કરીએ તો આટલું થાય અને નેનોમીટર જ રાખીશું તો ચાલશે। પછી છેલ્લે આપણે એને મીટરમાં કન્વર્ટ કરીશું, બરાબર, કારણ કે ગુણોત્તરમાં ઉપયોગ કરવાનો છે। λ2 બીજી તરંગ લંબાઈ 589.6 નેનોમીટર, આ બે તરંગ લંબાઈઓ આપી છે। પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે આકાશગંગા એટલે કે ગેલેક્સી, આપણી ગેલેક્સી કેટલા વેગથી ગતિ કરતી હોવી જોઈએ કે જેથી તરંગ લંબાઈ 589 ને બદલે 589.6 નેનોમીટર આગળ દેખાય। હવે આના માટે આપણે ડોપલર અસરનો ટોપિક ગઈ વખતે જેની ચર્ચા કરેલી ડોપલર અસરની, ડોપલર અસરમાં આપણે એક સૂત્ર તારવેલું એટલે કે સૂત્ર લખેલું, જે સૂત્ર આવું લખેલું કે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી ભાગ્યા સી, આવું સૂત્ર। વી આપણે શોધવાના છે, આ વી ત્રિજ્યાવર્તી જે છે એ શોધવાના છે, સી આપણને ખબર છે। હવે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ આવૃત્તિનો તફાવત ભાગ્યા મૂળ આવૃત્તિ, પણ આપણને પ્રશ્નમાં કોઈ જગ્યાએ આવૃત્તિ આપી નથી એટલે આવૃત્તિને બદલે આપણે તરંગ લંબાઈના સ્વરૂપમાં એ પદ લઈ આવવું પડે। આને હું પરિણામ નંબર 1 કહી દઉં। આ સૂત્ર આપણે જાણીએ છીએ, થિયરીમાં આ સૂત્ર છે આપણી જોડે, બરાબર। હવે આપણને એક બીજો સંબંધ ખબર છે, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, કે પ્રકાશનો વેગ જો c હોય તો c બરાબર ન્યુ લેમ્ડા, આવું સૂત્ર છે, આ એક સૂત્ર છે, c બરાબર ન્યુ લેમ્ડા। અહીંયા ન્યુ એટલે આવૃત્તિ, લેમ્ડા એટલે તરંગ લંબાઈ। આ પ્રકાશનો વેગ તો અચળ હોય શૂન્યાવકાશમાં, એ વેગ બદલાતો નથી, આવૃત્તિ બદલાય તો તરંગ લંબાઈ સામે બદલાય। આવૃત્તિ અને તરંગ લંબાઈ વેરિયેબલ છે પણ એ બેનો ગુણાકાર એ તો અચળ જ રહેવાનો શૂન્યાવકાશ માટે, બરાબર। એટલે આનું t ની સાપેક્ષે વિકલન કરીએ, t એટલે સમય, સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dc અપોન dt
પ્રકાશનો વેગ છે એનું વિકલન, પણ ધ્યાન રાખો પ્રકાશનો વેગ અચળ છે અને અચળનું વિકલન ગમે તેની સાપેક્ષે કરો એ તો 0 થવાનું જ છે. એટલે આના પછીના સ્ટેપમાં એની જગ્યાએ આપણે 0 લખવાના છે. કેમ કે c અચળ છે, પ્રકાશનો વેગ અચળ છે. હવે ગુણાકારમાં વિકલનનું ખબર છે આપણને કે એક પદ અચળ રાખો બીજાનું વિકલન, પછી પ્લસ કરીને બીજાને અચળ રાખો પહેલાનું વિકલન. તો અહીંયા ન્યુ અચળ રાખું d લેમ્બડા અપોન dt પ્લસ લેમ્બડા અચળ રાખું d ન્યુ અપોન dt. હવે જો વિકલનમાં આપણે d એની જગ્યાએ મારે ધારો કે તફાવત મોટો હોય થોડો તો ડેલ્ટા લઈ શકું. આ અચળ છે એટલે c અચળ હોવાથી 0 બરાબર ન્યુ d લેમ્બડા અપોન dt પ્લસ લેમ્બડા d ન્યુ અપોન dt. હવે ધારો કે આ એક પદ આ બાજુ લઈ જાઉં તો માઈનસ થાય, એટલે માઈનસ ન્યુ d લેમ્બડા અપોન dt બરાબર લેમ્બડા d ન્યુ અપોન dt. બે બાજુથી dt જતા રહે. હવે મારે ગુણોત્તર કયો લાવવો છે? ડેલ્ટા ન્યુ અપોન ન્યુ. આ d ન્યુ લખું કે ડેલ્ટા ન્યુ લખું, આ ની ને છેદમાં લાવું તો આ લેમ્બડા છેદમાં જતા રહે. એટલે પરિણામ આપણને આવું મળે કે માઈનસ d લેમ્બડા અપોન લેમ્બડા બરાબર d ન્યુ અપોન ન્યુ, અથવા આને આવી રીતે પણ લખી શકાય માઈનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા બરાબર ડેલ્ટા ન્યુ અપોન ન્યુ. આ પરિણામ નંબર 2 કહીએ. જો અહીંયા d લેમ્બડા હતા એને બદલે ડેલ્ટા લેમ્બડા લખ્યા આપણે. આ અત્યંત સૂક્ષ્મ તફાવત ટેન્ડ્સ ટુ 0, પણ આપણે ધારો કે d ને બદલે ડેલ્ટા લખવા હોય તો એ પણ તફાવત જ દર્શાવે છે. આ d લેમ્બડા એ પણ તફાવત દર્શાવે છે, ડેલ્ટા લેમ્બડા પણ તફાવત દર્શાવે છે. એટલે d ન્યુ એ પણ તફાવત દર્શાવે છે, ડેલ્ટા ન્યુ એ પણ તફાવત દર્શાવે છે. એટલે તમે ગમે તે લખી શકો જેવી જરૂર હોય એ પ્રમાણે. બરાબર. 1 અને 2 પરથી આ ડેલ્ટા ન્યુ અપોન ન્યુ ની જગ્યાએ અહીંયા હું શું લખી શકું? માઈનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. એટલે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી માઈનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા બરાબર માઈનસ v ત્રિજ્યાવર્તી અપોન c. ધ્યાન રાખો આ v છે, v ત્રિજ્યાવર્તી, v ફોર વેલોસિટી, એ ન્યુ નથી. બરાબર. હવે ડેલ્ટા લેમ્બડા એટલે શું? જો આ બંને બાજુ માઈનસ માઈનસ એટલે પ્લસ. ડેલ્ટા લેમ્બડા એટલે લેમ્બડા 2 માઈનસ લેમ્બડા 1, અને અહીંયા લેમ્બડા એટલે કઈ તરંગ લંબાઈ લેવાની? તો પહેલી કઈ તરંગ લંબાઈ છે તે લેવાની, મૂળ તરંગ લંબાઈ કહેવાય. એટલે અહીંયા લેમ્બડા 1 લેવાના. માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયું. લેમ્બડા 2 માઈનસ લેમ્બડા 1 અપોન લેમ્બડા 1 બરાબર v ત્રિજ્યાવર્તી ભાગ્યા c. એમાં v ત્રિજ્યાવર્તી શોધવાના એટલે c આ બાજુ ગુણાકારમાં છે. લેમ્બડા 2 લેમ્બડા 1 એ બેનો તફાવત લેવાનો. લેમ્બડા 2 589.6 છે અને આ 589 છે, એટલે બેનો તફાવત કેટલો મળશે આપણને? 0.6. તો અહીંયા 0.6 કયા એકમમાં? નેનોમીટરમાં. પણ પાછા લેમ્બડા 1 પણ નેનોમીટરમાં છે, એટલે અહીંયા આવશે લેમ્બડા 1 589. બંનેનો એકમ નેનોમીટર નેનોમીટર ઉડી જાય, ગુણ્યા c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઇક્વલ ટુ v ત્રિજ્યાવર્તી. બરાબર. એટલે કે v ત્રિજ્યાવર્તી બરાબર આનું સાદુરૂપ આપવાનું. આટલું જે કિંમત છે એનું સાદુરૂપ. પોઈન્ટ 6 ભાગ્યા 589 અને ગુણ્યા 3 એટલે 3.05 અથવા 0.6 એવું મળે છે. પાછળ મોટો આંકડો છે એટલે 3.06 ગુણ્યા 10⁻³ અને અહીંયા બીજી ઘાત છે પાછી 8 ઘાત
3.06 ગુણ્યા 10 ની -3 આ ગણતરીમાં આટલાનો જવાબ મળે છે ગુણ્યા 10 ની 8 ઘાત એટલે કે 3.06 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર પર સેકન્ડ v ત્રિજ્યાવર્તી આટલું આપણને મળશે 3.06 અથવા આશરે 3 કહી શકો તમે 3 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર પર સેકન્ડ જો અહીંયા ઉદ્ગમનો વેગ થયો ઉદ્ગમ એટલે ગેલેક્સી આ ગેલેક્સી આપણાથી હવે દૂર જાય છે કે નજીક આવે છે તરંગ લંબાઈમાં વધારો થાય છે એટલે આવૃત્તિમાં ઘટાડો થાય આવૃત્તિમાં ઘટાડો ક્યારે થાય કોઈ વસ્તુ આપણાથી દૂર જતી હોય તો એટલે જે ગેલેક્સીની વાત કરી છે એ ગેલેક્સી આટલા વેગથી આપણી પૃથ્વીથી દૂર તરફ જઈ રહી છે એટલે કે આપણી સાપેક્ષે એ ગેલેક્સી દૂર તરફ જાય છે એવું કહેવાય બરાબર એટલે આ 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન જો આ વસ્તુ ખાસ લખી રાખજો કારણ કે આવું તમને બુકમાં નથી આપ્યું બુકમાં તો ડાયરેક્ટ ડેલ્ટા ન્યુ અપોન ન્યુ બરાબર માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા આનો ઉપયોગ કરી દીધો છે પછી સરખાઈને પછી આ ગણતરી કરીશ બરાબર આ તફાવત ડેલ્ટા લેમ્બડા જે અગાઉથી તમારે શોધી રાખવું અહીંયા બેનો તફાવત તો એ લખી રાખી શકો કે 0.6 થાય તફાવત નેનોમીટરમાં અલગથી શોધવું હોય આપણે અહીંયા સીધી કિંમતોની બાદબાકીનો જવાબ જે હતો તે મૂકી દીધો બરાબર ચલો હવે આના પછીનો દાખલો જોઈએ હવે જો પછીના દાખલામાં ઉદાહરણ 2 છે એમાં ખાલી પ્રશ્નોના જવાબ આપવાના છે એ આપણે પછી લઈએ ઉદાહરણ નંબર 10.3 લઈએ આપણે 10.3 હવે આમાં પ્રશ્ન આવો છે કે બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે બે સ્લીટ વચ્ચેનું અંતર આ બે સ્લીટ વચ્ચેનું અંતર યંગના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેના અંતરને આ સિમ્બોલ યાદ રાખજો ખાસ S1 અને S2 ઉદ્ગમ જેને કહેતા હતા આપણે તે એ બે સ્લીટ અથવા ઉદ્ગમ વચ્ચેનું અંતર એને સ્મોલ d વડે આપણે દર્શાવીએ છીએ એટલે પહેલું મૂલ્ય આપણે જે આપ્યું છે બે સ્લીટ વચ્ચેનું અંતર એ સ્મોલ d 1 mm છે આ બધાને મીટરમાં ફેરવી દેવાના 1 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર પછી સ્લીટથી પડદાનું અંતર આપ્યું છે એને આપણે કેપિટલ D કહીએ છીએ ઉદ્ગમથી પડદાનું અંતર સોરી ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર બે સ્લીટો જ્યાં છે એ સ્લીટોને આપણે ઉદ્ગમ કીધું ઉદ્ગમથી પડદો કેટલો દૂર છે તો 1 મીટર દૂર છે એટલે કેપિટલ D 1 મીટર હવે જ્યારે 500 નેનોમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે હવે કલરથી આપણે મતલબ નથી આપણને તો પ્રકાશની તરંગલંબાઈ આપી દીધી છે 500 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે હવે અહીંયા જો પ્રશ્ન એવો પૂછ્યો કે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે પણ કઈ સલાકાઓ તો આપણે એવું સમજવાનું કે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કયું અંતર બે ક્રમિક પ્રકાશિત અને એટલું જ બે ક્રમિક અપ્રકાશિત માટે હોય વ્યતિકરણમાં એટલે એ અંતર આપણે શોધવાનું છે પણ લેમ્બડા આપણને આપ્યા છે 500 નેનોમીટર એને પણ મીટરમાં ફેરવવાના એટલે 500 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર અથવા 5 લખું તો 10 ની -7 ઘાત મીટર લેવાય લેમ્બડા અને શોધવાનું શું છે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર જેને આપણે થિયરીમાં બીટા વડે દર્શાવ્યા છે તો બીટા શોધવાના છે અને બીટાનું સૂત્ર છે આપણી જોડે કે બીટા બરાબર એ લખીએ આપણે કે બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત માટે પણ સૂત્રનું છે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d આવું સૂત્ર છે લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d ત્રણેય કિંમતો તૈયાર છે આપણી જોડે લેમ્બડા 5 ગુણ્યા 10 ની -7 ઘાત પછી કેપિટલ D 1 મીટર અને સ્મોલ d આપ્યા છે 1 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે નેચર તો એક જ છે પણ ઘાત છે 10 ની -3 ઉપર જાય તો પ્લસ થાય
પ્લસ થાય એટલે -7, +3 એટલે -4, એટલે જવાબ શું આવશે? 5 ગુણ્યા 10⁻⁴ મીટર, અથવા 0.5 લખું તો 10⁻³ મીટર, અને હજુ સાદું રૂપ આપવું હોય તો 10⁻³ મીટર એટલે મિલીમીટર, એટલે 0.5 મિલીમીટર. આપણે જવાબ મિલીમીટરમાં જો લખવું હોય તો તમે મીટરમાં એમને એમ રાખો તો ચાલે. આ જવાબ છે ને, આ જવાબ બીટા જે મળ્યો, આ એમના એમ રાખો તો ચાલે, બરાબર. પણ એને મારે મિલીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 0.5 મિલીમીટર થાય. કેટલું થાય? 0.5 મિલીમીટર, કારણ કે નાનું અંતર છે. પણ તમે પરીક્ષામાં આટલે સુધી જ જવાબ લખો તો પૂરા માર્ક જ મળે. આવું દશાંશ ચિહ્નમાં આગળ પાછળ કરવામાં કદાચ કોઈ વખત ગડબડ થઈ જાય કે 0.5 લખીને તમે -5 કરી દો તો. એટલે આપણે મીટરમાં કન્વર્ટ કર્યા પછી જે જવાબ આવ્યો છે મીટરમાં એમના એમ જ રાખવાનું, ખોટું નથી. પણ મિલીમીટરમાં લખવું હોય તો આ જવાબ એનો થાય 0.5 એટલે જો ઉદાહરણનો દાખલા નંબર આ થયો 10.3, બરાબર. ચલો પહેલા બે દાખલા તમે લખી લેશો. જો હવે ઉદાહરણ નંબર 10.4 છે, એમાં પાછો અમુક પ્રશ્નોના ખાલી જવાબ આપવાના છે, સીધા થિયરી આધારે, એ પછી લઈએ આપણે. હવે ઉદાહરણ નંબર લઈશું 10.5. જે ઉદાહરણ 10.3 છે એમાં જે ડેટા આપ્યા છે આપણને, જે મૂલ્યો આપ્યા છે એમાંથી જેની જરૂર પડે એનો ઉપયોગ કરવાનો, એટલે મૂલ્યો બદલવાના નથી. પ્રશ્નમાં કીધું છે અહીંયા આપણને, જુઓ 10.5માં કે ઉદાહરણ 10.3માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની બાતમાની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટની બાતના 10 મહત્તમો આવે. હવે ઉદાહરણ 10.3 ની અંદર આપણે સ્લિટની બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d વડે દર્શાવીએ છીએ. આ બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે 1 mm લીધું છે. 1 mm એટલે 1 ગુણ્યા 10⁻³ મીટર. હવે જો પ્રશ્ન થોડો ગણતરી અઘરી નથી, પણ પ્રશ્ન સહેજ સમજવાનો છે. વ્યતિકરણ અને વિવર્તન એના તફાવતની આપણે વાત કરેલી. વ્યતિકરણમાં બે સ્લિટ અથવા બે ઉદ્ગમ જોઈએ, સુસંબદ્ધ હોય એવા. વિવર્તનમાં એક જ સ્લિટની જરૂર છે. વ્યતિકરણની અંદર બધી જ પ્રકાશિત શલાકાઓ જે હોય એની તીવ્રતા સરખી હોય, અને વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધારે હોય અને બાકીના જે અધિકતમો મળે એની તીવ્રતા ક્રમશઃ શું થાય? ઘટતી જાય, બરાબર. તો એની સહેજ આકૃતિ આપણે સમજીએ. વિવર્તનમાં તીવ્રતા વિરુદ્ધ થીટાનો એક આલેખ અહીંયા આપણને આપેલો હોય છે. આવો તીવ્રતા વિરુદ્ધ થીટાનો. હવે અહીંયા શું હોય? જુઓ, આ ઊભી અક્ષ ઉપર હું તીવ્રતા લઉં છું અને આડી અક્ષ ઉપર આપણે થીટા લઈએ છીએ. તો આ જે છે આ બધો પ્રકાશિત ભાગ છે, મધ્યસ્થ અધિકતમ છે. અહીંથી શરૂ કરીને અહીં સુધી આખો વિસ્તાર મધ્યસ્થ અધિકતમ કહેવાય. સેન્ટર, પડદાના સેન્ટર પર જે અધિકતમ મળે તે વિવર્તનમાં. હવે આ મધ્યસ્થ અધિકતમ છે, આને આપણે સેન્ટર ગણીએ છીએ પડદાનું. થોડીક આજુબાજુ વિસ્તરેલું હોય, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે હોય બીજા બધા અધિકતમો કરતા. અને અહીંયા શું આવે? પ્રથમ ન્યૂનતમ આવે, અને અહીંયા પણ પ્રથમ ન્યૂનતમ આવે. આ મધ્ય બિંદુ છે પડદાનું. મધ્ય બિંદુથી અમુક અંતર સુધી પ્રકાશિત ભાગ હોય, અહીં સુધી, આ બાજુ અહીં સુધી, અને આટલે તીવ્રતા 0 હોય. અહીંયા પણ તીવ્રતા 0 છે, તીવ્રતા 0, બરાબર. તો અહીં તીવ્રતા 0 છે એટલે આ પ્રથમ ન્યૂનતમ થયું, કારણ કે મધ્યસ્થ પછી તરત પહેલું આવે, પછી સહેજ આગળ જઈએ, ધારો કે આની આગળનો આલેખ દોરું તો આવો આલેખ મને મળે, એટલે આ બીજું ન્યૂનતમ આવે. અને આ
પ્રથમ અધિકતમ કહેવાય. આ બે ન્યૂનતમો વચ્ચે જે છે આ પ્રથમ અધિકતમ છે. પછી આ બીજું ન્યૂનતમ છે. પછી આગળ પાછો આલેખાને આગળ લંબાવું તો આના કરતા તીવ્રતા થોડી ઓછી થાય. આ ત્રીજું ન્યૂનતમ આવે. તો પછી અહીંયા શું આવે? આ પ્રથમ અધિકતમ છે તો આ બીજું અધિકતમ. અને આ કયું અધિકતમ છે? તો મધ્યસ્થ અધિકતમ છે. કયું અધિકતમ છે? મધ્યસ્થ અધિકતમ. જેટલા વિસ્તારમાં અહીંયા મધ્યસ્થ અધિકતમ છે એટલે કે આ બે પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર, જો સેન્ટરથી આ ન્યૂનતમનું અંતર શોધી કાઢું પ્રથમ ન્યૂનતમનું અને એના ડબલ કરી દો. આ બાજુ એટલું જ હોય એટલે ડબલ કરી દો એટલે શું મળે મને? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. આટલું અંતર, આટલું મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. તો મારે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવી હોય તો શું કરવાનું? તો પડદાના મધ્ય બિંદુથી કોઈ એક બાજુના પ્રથમ ન્યૂનતમનું અંતર શોધી અને એને 2 વડે ગુણી કાઢવાનું, ડબલ કરી દેવાનું. બે પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. આવું કહેવાય. હવે પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે બે સ્લિટનો યંગનો જે પ્રયોગ છે એની અંદર જે વ્યતિકરણ ભાત મળે એના 10 મહત્તમો એટલે 10 પ્રકાશિત શલાકાઓ એ મધ્યસ્થ અધિકતમનો જેટલો વિસ્તાર છે એમાં આવી જાય. એટલે આની અંદર જે શલાકાઓ, વ્યતિકરણની જે શલાકાઓ હોય એ કેટલી આવે? પ્રકાશિત કેટલી આવે? 10. 10 પ્રકાશિત આવે એટલે 10 અપ્રકાશિત પણ આવે. તો એના 10 અધિકતમો આટલા વિસ્તારમાં આવવા જોઈએ. ધારો કે આ અંતર જે છે એ આપણે શોધી કાઢ્યું છે. તો 10 અધિકતમો વ્યતિકરણના એટલે કે 10 પ્રકાશિત શલાકાઓ વ્યતિકરણની આટલા વિસ્તારમાં સમાવવી જોઈએ. એ માટે સ્લિટની પહોળાઈ કેટલી રાખવી પડે? આ ડી એ તો શું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર છે. પણ આપણે શોધવાનું છે એ સ્લિટની પહોળાઈ. એ શોધવાના છે એટલે કે સ્લિટની પહોળાઈ શોધવાની છે. શલાકાની પહોળાઈ નહીં, ધ્યાન રાખો. સ્લિટની પહોળાઈ. આપણે એવું કહેતા હતા કે પેલા બે ઉદ્ગમો રાખતા હતા S1 S2. આવી બે ગેપો, બે તિરાડ જેમાંથી પ્રકાશ આપણે દાખલ કરવાનો છે. આ શલાકા નથી, તિરાડ છે. આ તિરાડ એટલે સ્લિટ એને કહેવાય. તો આ સ્લિટની પહોળાઈ મારે કેટલી રાખવી પડે કે પડદા પર આવી પરિસ્થિતિ જોવા પડે કે બે સ્લિટ રાખી હોય એ વખતે 10 પ્રકાશિત શલાકાઓ જેટલા વિસ્તારમાં હોય વ્યતિકરણની એટલા જ વિસ્તારમાં મધ્યસ્થ અધિકતમ આવે, એક સ્લિટ બંધ કરી દેવાની. ખ્યાલ આવ્યો? એટલે 10 પ્રકાશિત શલાકાઓની જે પહોળાઈ થાય એ વિવર્તનની અંદર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થવી જોઈએ. એના માટે મારે આ સ્લિટની પહોળાઈ કેટલી રાખવાની, આવો આપણો પ્રશ્ન છે. બરાબર? એટલે એવી ગણતરી આપણે કરવાની છે. હવે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મારે શોધવી હોય તો મધ્ય બિંદુથી કીધું કે કોઈ એક ન્યૂનતમનું અંતર શોધવાનું, પ્રથમ ન્યૂનતમનું. તો વિવર્તનમાં મારે શરત કઈ વાપરવાની? તો ન્યૂનતમની વાપરવાની. કઈ શરત વાપરવાની? ન્યૂનતમની. એટલે પહેલા હું વિવર્તન માટે આવું લખું. ન્યૂનતમની શરત. વિવર્તન માટે આપણે ન્યૂનતમની શરત શું લખી છે? તો પથ તફાવત બરાબર n લેમ્બડા. ન્યૂનતમ માટે આવું લખ્યું છે આપણે કે પથ તફાવત બરાબર n લેમ્બડા. પથ તફાવત એટલે x d/d બરાબર n લેમ્બડા. પથ તફાવત આપણે આ રીતે દર્શાવતા હતા. એ વ્યતિકરણમાં હોય કે વિવર્તનમાં હોય, પણ અહીંયા ધ્યાન રાખો x d/d માં આ d ને બદલે વિવર્તનમાં મારે સ્લિટની પહોળાઈ લેવાની છે એટલે ખાલી શું કરી દેવાનું? a. અને x ને કરતા બનાવવાનું છે. n બરાબર 1 લેવાનું છે કારણ કે પ્રથમ ન્યૂનતમ માટે લઈએ છીએ આપણે.
x ને કરતા બનાવી દઉં, સોરી x ને કરતા આપણે થીટાના સ્વરૂપમાં લખવું છે, x upon d, x upon d બરાબર થીટા લેતા આપણે આવું કીધેલું, આ પણ સમજેલા આપણે કે x upon d એટલે થીટા, થીટાના સ્વરૂપમાં લખવું છે. તો x upon d એટલે થીટા, એટલે થીટા a બરાબર લેમ્ડા અથવા તો થીટા બરાબર લેમ્ડા upon a. આ થીટા એટલે શું? કોણીય પહોળાઈ થઈ, પણ એનું ડબલ આપણે કરવાનું હતું. મારે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એવું લખવું હોય તો 2 વડે ગુણવાના, તો અહીંયા પણ 2 વડે ગુણાય. આ ખાલી અડધી પહોળાઈ થઈ, એટલે એવું લખી શકું કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર 2 થીટા બરાબર 2 લેમ્ડા અપોન a. આ એક પરિણામ આપણને મળે. આને હું નંબર 1 આપી દઉં. જો આ વિવર્તન માટેની વાત કરી. હવે વ્યતિકરણમાં કેટલા મહત્તમો લેવાના છે? તો 10 મહત્તમો. જેટલા વિસ્તારમાં અહીંયા આ મધ્યસ્થ અધિકતમ મળે છે એટલા જ વિસ્તારમાં 10 મહત્તમ વિવર્તનમાં વ્યતિકરણમાં આપણે લેવાના છે. બરાબર? એટલે અહીંયા લખીએ વ્યતિકરણ માટે. અને વ્યતિકરણ માટે આપણે પ્રકાશિત અથવા તો અધિકતમો કીધા છે, એટલે સહાયક વ્યતિકરણની શરત લેવાની. કઈ શરત? સહાયક વ્યતિકરણ ની શરત. તો સહાયક વ્યતિકરણમાં આવી શરત છે x d upon d બરાબર n લેમ્ડા. એમાં શરત આના જેવી જ છે, પણ અહીંયા d ને બદલે અહીંયા a લખ્યા છે. અહીંયા આપણે d બે જુદું પડે એટલા માટે, કારણ કે અહીંયા a એટલે સ્લિટની પહોળાઈ છે, જ્યારે અહીંયા d એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર છે. એ ફરક છે એમાં. બરાબર? હવે અહીંયા પણ x upon કેપિટલ D બરાબર હું થીટા લખી શકું. એટલે d થીટા બરાબર n બરાબર કેટલા લેવાના મારે? 10 લેવાના છે, 10 પ્રકાશિત ઇન્ટુ લેમ્ડા. તો થીટા બરાબર 10 લેમ્ડા અપોન d. આને પરિણામ નંબર 2 કહી દઈએ. હવે 1 અને 2 નો સમન્વય કરવાનો. મારે અહીંયા 2 થીટા એટલે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2 થીટા જે 2 લેમ્ડા અપોન a છે. 2 થીટા બરાબર 2 લેમ્ડા અપોન a છે, અથવા થીટા બરાબર લેમ્ડા અપોન a છે. તો થીટાની અહીંયા કિંમત મૂકવાની, પણ એ કિંમત મારે કેટલી લેવાની? 2 લેમ્ડા અપોન a. કેટલી લેવાની? 2 લેમ્ડા અપોન a. અને અહીંયા 1 મિનિટ 10 કીધા છે ને આપણને. એટલે આ થીટા જે અહીંયા ખાલી આપણે થીટા કહેવાય છે. જો અહીંયા આપણે થીટા કેમ લખીએ છીએ અને આને થીટા ડેશ કહી દઈએ. જો આ થીટા કરતા આ થીટા ડબલ છે, ધ્યાન રાખો. અને અહીં જે થીટા છે એ જ થીટા અહીંયા છે, એટલે મારે આ થીટાની જગ્યાએ શું કરવાનું? 2 લેમ્ડા અપોન a મૂકી દેવાનું. એટલે આવું થશે સમીકરણ 1 અને 2 પરથી. टू लेमड़ा अपॉन ए बराबर 10 लेमड़ा अपॉन डी. આવું થશે. લેમડા લેમડા કટ થઈ જશે. એ શોધવાના છે આપણે. શું શોધવાનું છે? એ. તો એ બરાબર શું લખાય? તો એ ને કરતા બનાવીએ તો d by 5 થશે, કારણ કે આ 2 છે અહીંયા 10 એટલે 10 ભાગ્યા 2 એટલે 5 એટલે 5 આવશે. d ની કિંમત આપણને આપેલી છે 1 mm. mm માં જ લખીએ ડાયરેક્ટ 1 ભાગ્યા 5 1 by 5 એટલે 0.2 mm. આ જવાબ mm માં મળ્યો, ગુણ્યા 10 ની -3 ઘાત લખું તો મીટરમાં મળે. એટલે 0.2 mm પહોળાઈની સ્લિટ રાખવી પડે. કેટલી પહોળાઈની સ્લિટ રાખવી પડે? 0.2 mm પહોળાઈની સ્લિટ રાખવી પડે. જો અહીંયા આપણે થીટા ડેશ કેમ લખ્યા? તો મધ્યસ્થ અધિકતમની પૂરેપૂરી પહોળાઈ નથી, અડધી પહોળાઈ છે. એટલે આ થીટા ડેશ ને હું 2 વડે ગુણું અને એને હું થીટા કહું છું, જે 2 લેમ્ડા અપોન એ. અને આટલા વિસ્તારમાં અધિકતમની પહોળાઈ જેટલા વિસ્તારની અંદર 10 અધિકતમો વિવ્યતિકરણના આવવા જોઈએ.
એટલે અહીં જે આપણે થીટા લખ્યા એ અને આ થીટા એટલે કે 2 લેમ્બડા અપોન a આ બે સમીકરણ સરખાવવાના બરાબર અહીંયા થીટા એ તો આપણે x અપોન કેપિટલ d લીધા અહીંયા પણ x અપોન કેપિટલ d થીટા લીધા પણ એ જુદી પરિસ્થિતિ છે આ અડધી પહોળાઈ મળે છે અહીંયા આપણે જ્યારે અહીંયા એટલા વિસ્તારની અંદર બધી સલાકાઓ લેવી છે આપણે એટલે પછી અહીંયા આપણે થીટા ડેશ કરે ને અહીંયા થીટા લીધા આ થીટા એ કેટલા ડબલ કરી દેવાના કારણ કે અડધી પહોળાઈ સેન્ટરથી એક બાજુનો પ્રથમ ન્યૂનતમ એના માટેનો થીટા મળ્યો પણ આખી પહોળાઈ લો તો થીટા ડબલ થઈ જાય ખૂણો ડબલ થઈ જાય એટલે આ લેમ્બડા અપોન a કરતા ડબલ લીધો એ ડબલ ખૂણો આની સાથે સરખાવવાનો કારણ કે આ 10 લેમ્બડા અપોન d છે અહીં 10 અધિકતમો લીધા છે આપણે બરાબર એટલે a ની કિંમત આપણને 0.2 mm જેટલી મળશે બરાબર ચલો આ દાખલો પણ તમે લખી લેશો જો ઉદાહરણમાં દાખલા નંબર 10.7 જુઓ 10.7 10.5 પછી 10.6 છે આપણું જે પેલું ડિલીટ કરેલું છે એમાં ડિલીટ થયેલું છે એટલે 10.7 ગણીશું જ્યારે અડચણની પહોળાઈ 3 mm હોય અડચણની પહોળાઈ એટલે કે સ્લિટની પહોળાઈ જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ સ્લિટની પહોળાઈ કેટલી આપી છે 3 mm એને મીટરમાં કન્વર્ટ કરીએ 3 × 10⁻³ મીટર અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય લેમ્બડા 500 નેનોમીટર એટલે 5 × 10⁻⁷ મીટર આવું થાય જો 500 નેનો એટલે 10⁻⁹ પણ આ બે જીરો આપણે કાઢી નાખ્યા એટલે ઘાત -9 ને બદલે શું લખી -7 આવું હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે એટલે કે કેટલા અંતર સુધી આપણે કિરણ પ્રકાશશાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા અંતર સુધી આપણે વાપરી શકીએ આપણે પેલું ટોર્ચનું ઉદાહરણ લઈને સમજાવેલું એમાં તો એ જે અંતર સુધી વાપરી શકાય એને આપણે ZF કહેતા હતા ફ્રેનલ અંતર ZF ને આપણે શું કહેતા હતા ફ્રેનલ અંતર એટલે કે જેટલા અંતર સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકો અહીં ZF મળે એટલું અથવા એના કરતાં ઓછા અંતર માટે વાપરી શકાય એનાથી વધારે અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર ના વાપરી શકાય તો ZF નું સૂત્ર હતું આપણે એ લખેલું સૂત્ર કે ZF બરાબર a² / લેમ્બડા બસ એ અને લેમ્બડાની કિંમતો મૂકીને સાદુરૂપ a² એની કિંમત છે 3 × 10⁻³ એનો શું કરવાનો છે વર્ગ ભાગ્યા લેમ્બડા કેટલા છે તો 5 × 10⁻⁷ 3 નો વર્ગ 9 થશે વર્ગ છે એટલે -3 ઘાત છે -6 ઘાત થશે ભાગ્યા 5 × 10⁻⁷ 9 ભાગ્યા 5 અહીંયા 10 કરવાથી 18 કરવા પડે એટલે 1.8 ગુણ્યા 10⁻⁴ ZF 1.8 ગુણ્યા 10⁻⁴ કારણ કે -7 ઉપર જાય એટલે પ્લસ થાય ને એમાં -6 છે એટલે +7 -6 એટલે +1 ઘાત વધે 10⁻⁴ એટલે 10 18 ગુણ્યા 10 સોરી 1.8 ગુણ્યા 10 એટલે 18 મીટર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકો જોઈએ કેટલો આવે છે 18 મીટર એટલે 18 મીટર સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકો સ્લિટ થી 18 મીટર અંતરે પડદો તમે રાખી શકો ત્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર તમારું ચાલે બરાબર 18 મીટર અથવા એના કરતા ઓછું એનાથી વધારે ના ચાલે બરાબર તો આ પણ એક બીજો દાખલો થયો જો ઉદાહરણની અંદર જેટલા દાખલા આપણે ગણવાના હતા જે થિયરી આપણે શીખ્યા એના આધારે એ ઉદાહરણના દાખલા આપણા પૂરા થયા હવે જે દાખલા આપણે ગણવા છે કદાચ જોઈ લઈએ દાખલો બાકી હોય તો નથી હવે સ્વાધ્યાયના દાખલા આપણે ગણીશું પહેલા આટલા દાખલા ગણી લો તમે જો હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું એમાં 10.1 જુઓ પહેલો દાખલો પ્રશ્ન આવો આપ્યો છે આપણને
કે 5.89 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ, તરંગ લંબાઈ આપી હતી એટલે લેમ્બડા આપ્યા છે આપણને 589, 5 પોઈન્ટ નહીં, લેમ્બડા બરાબર 589 નેનોમીટર એટલે પીળો પ્રકાશ વાપર્યો છે. 589 ગુણ્યા 10⁻⁹ મીટર, 5.89 નહીં પણ 589 છે. આવો પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય છે. તો પહેલો પ્રશ્ન છે કે પરાવર્તિત, અને બીજો પ્રશ્ન છે કે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે. પાણીનો વક્રીભવનાંક આપણને આપી દીધો છે, NW, N વોટર અથવા N2 કહીએ, 1.33. આ પાણીનો વક્રીભવનાંક છે. અને N1 એક હવા માટે, એટલે કે હવાનું વક્રીભવનાંક છે. પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? તો પ્રકાશનું કિરણ પાણીની સપાટી પર આપણે આપાત કરીએ, ત્રાસુ કિરણ, એટલે બે ભાગ પડે. સપાટી પરથી અમુક તીવ્રતાનો પ્રકાશ છે એનું પરાવર્તન થાય અને અમુક પાણીમાં દાખલ થાય. એટલે કે પરાવર્તન અને વક્રીભવન બંને ઘટનાઓ બને છે. પરાવર્તન પણ થાય છે થોડું ઘણું, અને થોડું વક્રીભવન પણ થાય છે. પરાવર્તનની માત્રા ઓછી હોય, વક્રીભવનની માત્રા વધારે હોય. હવે પરાવર્તિત કિરણ જે છે એની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ શોધવાની, અને વક્રીભૂત કિરણ છે એના માટે પણ આ ત્રણ ભૌતિક રાશિઓ શોધવાની, તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ. બરાબર? એટલે ત્રણેય મૂલ્યો બંને માધ્યમમાં શોધવાના છે, એટલે કે બંને પ્રકારના કિરણો માટે શોધવાના છે. આપણે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, હવામાં પ્રકાશનો વેગ આટલો લેવાય. બરાબર? હવે પહેલો પ્રશ્ન છે એમાં પરાવર્તન માટે આપણે લઈએ, એટલે પરાવર્તિત કિરણ માટે. પરાવર્તિત કિરણ માટે શું છે? જો તો આપાત પ્રકાશ છે, આપાત પ્રકાશ જે છે, જે પાણીની સપાટી પર આપણે આપાત કરીએ, એનું આપાત કિરણ છે હવામાં જ છે, અને સપાટી પરથી પરાવર્તિત થઈને જવાનું એ પણ હવામાં જ છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને હવામાં છે. હવે જ્યાં સુધી એ કિરણ હવામાં હશે ત્યાં સુધી એનો વેગ આટલો જ હશે. માધ્યમ નથી બદલાતું એટલે તરંગ લંબાઈ પણ નહીં બદલાય, એટલે આટલી જ હશે. અને એની આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ આપી નથી આપણને, હવામાં આવૃત્તિ આપી નથી, તો એ આવૃત્તિ આપણે શું કરવાની? શોધવાની. એટલે અહીંયા લખીએ આપણે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને હવામાં હોવાથી પરાવર્તિત કિરણનો વેગ, આવૃત્તિ અને તરંગ લંબાઈ, વેગ અથવા ઝડપ શબ્દ અહીંયા બુકમાં ઝડપ શબ્દ વાપર્યો છે. ઝડપ, આવૃત્તિ અને તરંગ લંબાઈ બદલાશે નહીં. એટલે આપાત પ્રકાશ, આપાત કિરણ છે એનો વેગ આટલો છે, એની તરંગ લંબાઈ આટલી છે, તો પરાવર્તિત કિરણ માટે પણ એના જ થશે. પણ આવૃત્તિ આપણને આપી નથી એટલે આવૃત્તિ આપણે શોધવી પડે. એટલે જે બે આપ્યા છે એ પહેલા લખી દઈએ કે પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 589 નેનોમીટર, એ રીતે પરાવર્તિત તરંગની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ બે તો એના જ આવશે, પણ આવૃત્તિ શોધવી છે આપણે. તો c બરાબર ન્યુ લેમ્બડા, આવું સૂત્ર છે. c બરાબર ન્યુ લેમ્બડા, તો એની પરથી ન્યુ બરાબર શું મળે આપણને? તો ન્યુ બરાબર c અપોન લેમ્બડા, 3 × 10⁸ ભાગ્યા લેમ્બડા એટલે 589, મીટરમાં લખવાના એટલે 10⁻⁹.
589 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત. આનું સાદુરૂપ આપણે એટલે 3 ભાગ્યા 589 એટલે 5.09 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત આવું આવે છે. ખાલી આ ભાગાકાર 5.09 ગુણ્યા 10 ની માઇનસ 3 અને ગુણ્યા ઘાત થશે પાછી 9 ઉપર જાય એટલે પ્લસ થાય. -9 છે 10 ની માઇનસ 9 ઘાત છે એ ઉપર જાય તો પ્લસ. આ 8 ઘાત અને 9 ઘાત એનો સરવાળો થશે. 9 ને 8 17 એટલે કે 10 ની પ્લસ 17 ઘાત. 17 માંથી 3 કાઢી નાખવાની એટલે 5.09 ગુણ્યા 10 ની 14 ઘાત. આ આવૃત્તિ આટલા હર્ટ્ઝ. એટલે જુઓ એક જવાબ આ થયો પરાવર્તિત કિરણ માટે, બીજો જવાબ આ થયો બરાબર. એટલે આ 1 આ 2 અને એનો ત્રીજો જવાબ મળી ગયો આપણને. આવૃત્તિ પણ મળી ગઈ. 3 પ્રશ્નો પૂછ્યા છે પરાવર્તિત કિરણ માટે. પરાવર્તિત કિરણ માટે 3 પ્રશ્નો પૂછ્યા છે તો ત્રણેયનો જવાબ મળી ગયો. આવું જ કોના માટે શોધવાનું? વક્રીભૂત કિરણ માટે. જેવું અહીંયા પરાવર્તિત કિરણ માટે એવું વક્રીભૂત કિરણ માટે. એ બીજો પ્રશ્ન છે. વક્રીભૂત કિરણ માટે જો હવે વક્રીભૂત કિરણ હોય તો એ વક્રીભૂત કિરણ માધ્યમ બદલાય કે ના બદલાય? આવૃત્તિ અચળ રહે. કારણ કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણ છે. આવું આપણે 11માં શીખેલા છે. માધ્યમ બદલાય તો શું બદલાય? તો એક તરંગ લંબાઈ બદલાય અને ઝડપ બદલાય અથવા વેગ બદલાય, પણ આવૃત્તિ બદલાય નહીં. એટલે ગમે તે માધ્યમમાં એક વખત તમને આવૃત્તિ મળી ગઈ તો એ આવૃત્તિ બધા માધ્યમમાં સરખી જ હોય. એટલે આપાત કિરણની જેટલી આવૃત્તિ છે એટલી જ પરાવર્તિત કિરણની હોય, એટલી જ વક્રીભૂત કિરણની હોય. આવૃત્તિ કદી માધ્યમ બદલાય તો પણ બદલાતી નથી. એટલે અહીંયા લખીએ આપણે કે માધ્યમ બદલાય તો પણ તરંગની આવૃત્તિ બદલાતી નથી. તેથી વક્રીભૂત કિરણ માટે ન્યુ બરાબર આનું આ જ મૂલ્ય 5.09 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. એક મૂલ્ય તો મળી ગયો આપણને. હવે લેમ્બડા આના વાપરીશું. તરંગ લંબાઈ તો બદલાઈ જશે, વેગ પણ બદલાઈ જશે. વક્રીભૂત કિરણનો વેગ આટલો નહીં હોય, પણ આપણને પાણીનો વક્રીભવનાંક આપ્યો છે. નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે આપણી જોડે કે નિરપેક્ષ વક્રીભવનાંક, અને એ કોના માટે? પાણી માટે. એટલે આપણે લખીએ અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું કે પાણીનો વક્રીભવનાંક n2 કીધો છે આપણે. n2 બરાબર c/v, જ્યાં v એટલે પાણીમાં વેગ અથવા પાણીમાં ઝડપ માટે v બરાબર શું થાય? c/n2. c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગ્યા n2 એટલે 1.33. એટલે 3 ભાગ્યા 1.33 કરવાનું. એટલે 2.55 મળે છે આપણને. 2.55 2.56 જેવું થાય. એટલે v બરાબર 2.56 આ ભાગાકાર 2.56 થયો ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ, અથવા 2.55 રાખીએ તો ચાલે. પાછળ આમ તો 6 આવે છે એટલે ચાલે, વાંધો નહીં. જો આ પાણીમાં ઝડપ મળી આપણને. વક્રીભૂત કિરણ જે પાણીમાં દાખલ થયું એ વક્રીભૂત કિરણની ઝડપ મળી. આપાત કિરણની ઝડપ કેટલી છે? તો પરાવર્તિત અને આપાતની સરખી જ છે, 3 ગુણ્યા 10 ની 8 ઘાત. કારણ કે એ હવામાં છે. હવામાં ઝડપ તો પ્રકાશની સરખી જ હોય, પણ એ પ્રકાશ પાણીમાં દાખલ થાય ત્યારે એની ઝડપ લગભગ 2.56 ગુણ્યા 10 ની 8 ઘાત જેટલી થઈ જાય. પ્રકાશ એનો જ છે. પાણીમાં દાખલ થયો તો તરંગ લંબાઈ પણ બદલાય. હવે આપણી જોડે આવૃત્તિ પણ છે અને એનો વેગ પણ છે. v શોધી કાઢ્યા, ન્યુ છે. તો v બરાબર, જે રીતે અહીંયા c બરાબર ન્યુ લેમ્બડા હતા, c બરાબર ન્યુ લેમ્બડા કેમ લખ્યું?
તો હવામાં હતા એટલે સી વાપર્યો, પણ અહીંયા આપણે પાણીમાં છે એટલે સંજ્ઞા સી નહીં વાપરીએ, એ હવા માટે જ વાપરીએ એટલે વી વાપરીશું. એટલે વી અને ન્યુમાં ગડબડ ના થાય ધ્યાન રાખવાનું. વી બરાબર ન્યુ, જો વી આપણે આવી રીતે લખીએ છીએ, ન્યુ આવી રીતે લખીએ છીએ, ઇન્ટુ લેમડા. હવે એમાંથી આપણે લેમડા શોધવા છે, તો લેમડા બરાબર વી અપોન ન્યુ. વી આપણે શોધી કાઢ્યા 2.56 ગુણ્યા 10⁸ અને ન્યુ આપણે પહેલેથી લઈ લીધા છે, જે આગળ આવૃત્તિ તો બદલાતી નથી, એટલે 5.09 ગુણ્યા 10⁻14. આનું સાદું રૂપ એટલે તરંગ લંબાઈ આપણને મળશે. એટલે 0.5 મળે છે આપણને. 502 એવું છે એટલે આપણે 0.5 જ લખીએ. એટલે 0.5 ઇન્ટુ 10⁻². હવે 14 માંથી 8 કાઢો, 14 માંથી 8 બાદ કરીએ એટલે 6, -6 વધે. અને આને 5 લખું તો 10⁻7 મીટર, એટલે કે 500 નેનોમીટર આવું લખી શકાય. જો તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર થયો. બીજા પ્રશ્નનો પહેલો જવાબ, બીજા પ્રશ્નનો બીજો જવાબ અને બીજા પ્રશ્નનો ત્રીજો જવાબ. જો હવામાં તરંગ લંબાઈ કેટલી આપી છે? 589 નેનોમીટર. પાણીમાં એ તરંગ લંબાઈ બદલાઈને કેટલી થઈ ગઈ? 500 નેનોમીટર. એટલે તરંગ લંબાઈમાં ઘટાડો થયો. અને લેમ્બડા ડબલ્યુ કહી દઈએ, લેમ્બડા વોટર, કારણ કે ત્યાં આપણે સંજ્ઞા વાપરી છે. આ વી ડબલ્યુ કહી દઈએ, પણ વી તો અચળ જ રહે, એટલે ન્યુ ડબલ્યુ, સોરી ન્યુ અચળ રહે છે, એટલે એના માટે ડબલ્યુ સંકેત વાપરવાની જરૂર નથી. અને આ વેગ વી ડબલ્યુ એટલે વોટર, પાણીમાં વેગ. બરાબર. તો આ દાખલો આપણને 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. બંને વસ્તુ માટે શોધવાના છે. પરાવર્તિત કિરણ માટે ત્રણેય વસ્તુ, પણ પરાવર્તિત કિરણમાં તો કશું બદલાય નહીં. ત્રણેય વસ્તુ આપાત કિરણ માટે જે હોય એ જ પરાવર્તિત કિરણ હોય, પણ આપાત કિરણ માટે આપણને બે જ મૂલ્ય આપ્યા છે, એક તરંગ લંબાઈ આપી છે અને એક વેગ, જે આપણે જાતે લીધો. ખરેખર પ્રશ્નમાં એવું કીધું નથી, પણ હવામાં પ્રકાશનો વેગ જ્યારે લેવાનો આવે ત્યારે આપણે આ લઈ જ લેવાનું. એટલે બે મૂલ્યો આપણે જાણીએ છીએ, પણ આ તરંગ લંબાઈને અનુરૂપ આવૃત્તિ જાણતા નહોતા, એટલે અહીંયા આપણે આવૃત્તિ શોધવી પડી, ન્યુ શોધવા પડી. વક્રીભૂત કિરણ માટે આ જે આવૃત્તિ હવામાં મળે છે એ જ આવૃત્તિ, કેમ કે માધ્યમ બદલાય તો પણ આવૃત્તિ બદલાતી નથી, એટલે એની જ આવૃત્તિનો અહીંયા ઉપયોગ કરવાનો. અને અહીંયા શું શોધી કાઢવાનું છે? તો વેગ શોધી કાઢવાનો છે અને તરંગ લંબાઈ શોધી કાઢવાની છે. બરાબર. હવે જો આજનું કામ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાયમાં જે બાકીના દાખલા છે એ દાખલા આપણે ગણીશું.